નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. વડોદરા શહેરમાં વર્ષે પણ શિવજી કી સવારીનું કરવામાં આવ્યું સુંદર આયોજન. ધારાસભ્ય યોગેશ પટેલની આગેવાની હેઠળ આયોજકો સાથેની યોજાઈ એક પત્રકાર પરિષદ. પશ્ચિમ બંગાળના TMC નેતાએ મહિલાઓ પર અપરાધો આચરતા વડોદરા શહેર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન. ધોરાજીની સ્થાનિક પોલીસે 1 કિલો ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો. કુલ 26,000ના મુદ્દામાલ સાથે યુવકને ઝડપી પાડ્યો. હવે જોઈએ સમાચાર વિગતવાર. પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા શહેરમાં શિવજી કી સવારીનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે, જેને લઈને ધારાસભ્ય યોગેશ પટેલની આગેવાની હેઠળ આયોજકો સાથેની એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. નવનાથથી સુરક્ષિત શિવનગરી વડોદરાના આંગણે ઐતિહાસિક અવસર આવી રહ્યો છે. 2013થી શિવજી કી સવારીની નવી જ પરંપરાનો પ્રારંભ થયો હતો. પહેલી જ યાત્રામાં શહેરના લાખો શિવભક્તો આ યાત્રામાં જોડાયા અને જગન્નાથપુરીની રથયાત્રાની યાદ અપાવી. 2013થી શિવજી કી સવારી વડોદરાનું વધુ એક નજરાણું બની તારીખ 8/3/2024 શુક્રવારના રોજ મહાશિવરાત્રિની બપોરે 3:30 પરંપરા મુજબ પ્રતાપનગર સ્થિત રણમુક્તેશ્વર મહાદેવના મંદિરથી મહાકાય નંદી પર બિરાજમાન શિવ પરિવાર નગરયાત્રાએ નીકળશે અને વર્ષોની પરંપરા મુજબ શિવજી કી સવારી વાડી, ચોખંડી, માંડવી, ન્યાય મંદિર, માર્કેટ, દાંડિયા બજાર થઈ સાંજે 7 કલાકે સુરસાગર પહોંચશે, જ્યાં 7:15 મહાઆરતી યોજાશે, જેમાં હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો જોડાશે. મહાઆરતી બાદ શિવજી કી સવારી પરંપરાગત રૂટ પર આગળ વધશે અને ઉદયનારાયણ મંદિર સલાટવાડા ખાતે શિવજી કી સવારીનું સમાપન થશે. 1996થી સુરસાગરની મધ્યમાં આવેલા સર્વેશ્વર મહાદેવની મહાઆરતી થતી આવી છે. તેમાં 2013થી શિવજીની સવારી વડોદરા શહેરમાં ભગવાન શિવજી પ્રત્યક્ષ પધારે છે. ત્યારે શિવ પરિવાર દ્વારા શહેરમાં જુદા જુદા સ્તરે ભજનોના કાર્યક્રમો પણ થાય છે. આ વખતે પણ તરસાલી, કારેલીબાગ અને સમતા ત્યાં પણ કાર્યક્રમો થવાના છે. વર્ષોથી શિવ પરિવાર જ્યારે અમે ભેગા થઈએ ત્યારે અમે વિચારી રહેલા કે આ કાર્યક્રમ શિવયાત્રા અને મહાદેવજીની આરતી વર્ષો વર્ષ સુધીને ચાલતી રહે, એ માટે આપણે ભાવિ પેઢી તૈયાર કરીએ. તો અમારા મયંકભાઈને જ્યારે પ્રમુખ સ્થાન સોંપ્યું છે, શિવ પરિવારનું પ્રમુખ સ્થાન સોંપ્યા પછી આ એમનો પહેલો કાર્યક્રમ છે. વડોદરા શહેરના તમામ ધારાસભ્યો, સાંસદ, કોર્પોરેટરો તેમજ શિવ પરિવારના મિત્રો આજે અહીં બધા આવ્યા હતા, હાજર થયા અને બધાએ રંગે ચંગેથી આ કાર્યક્રમ થશે અને પોતે પણ જોડાયા છે. એટલે હજારો વર્ષ સુધીને આ કાર્યક્રમ વડોદરા શહેરમાં થાય એવો મારો પ્રયત્ન હતો ને એ પ્રયત્ન સફળ બી થયો છે. મયંકભાઈ પછી પણ બીજી પેઢી બી તૈયાર થાય, આ વડોદરા શહેરના લોકોનું છે, બધા જ લોકોએ સપોર્ટ કર્યો છે. ત્યારે આજે શિવજીની જે સુવર્ણથી જડિત મૂર્તિ આજે 111 ફૂટ આજે સુરસાગરના મધ્યમાં ઊભી છે. તેવી રીતે શિવ પરિવાર પર આપણે સુવર્ણથી મડિત કર્યું. એટલે વડોદરા શહેરના ભાવિક ભક્તોને વિનંતી, દર સાલ જેવી રીતે આપ જોડાઓ છો એવી રીતે આપ પણ જોડાઓ અને રંગે ચંગે આ જે શિવયાત્રા મહાશિવરાત્રિના દિવસે પરંપરા મુજબ થાય છે એમ આ કાર્યક્રમમાં પણ જોડાવું.
8મી તારીખે જ્યારે પ્રભુ શ્રી ભગવાન આપણા મહાદેવ જ્યારે નીકળશે, આજે આ વખતે કોઈ વિશેષ છે કાર્યક્રમ? જે રીતે દર વર્ષે શિવજી કી સવારી એક ભક્તિમય અને શિવમય આખું વડોદરા બનતું હોય છે, તો આ વખતે પણ તારીખ 8 માર્ચના રોજ મહાશિવરાત્રિના દિવસે જે નિયમ અનુસાર દર વર્ષની જેમ જ શિવજી કી સવારી ખૂબ જ રંગે ચંગે અને ભવ્યાતિ ભવ્ય રીતે આ વખતે નગર ચર્ચાએ નીકળનાર છે અને સાંજે 7:15ની આસપાસ સુરસાગર ખાતે મહાઆરતીનું આયોજન થયેલું છે. અને દર વર્ષની જેમ આ વખતે પણ જે ભક્તો છે એની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે અને તૈયારીઓ કરી રહ્યા છે. અને સ્વયંસેવકો પણ જે સ્વયંભૂ પોતાની સેવામાં લાગી ગયા છે અને પોતાનું જ હોય એ રીતે તૈયારીઓ કરી રહ્યા છે. સમગ્ર વડોદરા આખું શિવમય બનતું હોય એવું અત્યારથી જ દેખાઈ રહ્યું છે. અને શિવોત્સવનો જે શિવ સપ્તાહ મનાવવામાં આવે છે એના ભાગરૂપે આ વખતે પણ 3જી તારીખે કારેલીબાગ અંબાલાલ પાર્ક ખાતે ગીતાબેન રબારીનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. 4થી તારીખે સમતા હાઉસિંગ બોર્ડના ગ્રાઉન્ડ ખાતે ઉસ્માન મીરનો સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને 6ઠ્ઠી તારીખે ગંગાસાગર ગ્રાઉન્ડ તરસાલી ખાતે સાંઈરામ દવેનો ડાયરો રાખવામાં આવેલો છે. એમ સાંસ્કૃતિક કાર્યક્રમોની પણ આ શિવ સપ્તાહમાં એક વણઝાર આપણે કહીએ એ રાખવામાં આવી છે. અને સમગ્ર વડોદરા શિવમય બને, ભગવાન ભોલેનાથ સમગ્ર વડોદરાવાસીઓને સુખ શાંતિ અને સમૃદ્ધિના આશીર્વાદ આપે તેવી પ્રભુના ચરણમાં પ્રાર્થના. આ વખતે શિવજી કી સવારીમાં રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકારમાંથી કોઈ આવવાના હોય? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના તમામ જે આપણે કહીએ કે અગ્રણીઓ છીએ બધા જ લોકોને શિવ પરિવાર દ્વારા આમંત્રણ પાઠવવામાં આવેલું છે. અને દર વર્ષની જેમ આ શિવજીની સવારી કે જે એવું કહેવાય કે વિશ્વની અંદર સૌથી મોટી આ કોઈ પ્રોસેશન થતું હોય તો શિવજીની સવારી છે. એમાં 5થી 6 લાખ લોકો આ સવારીમાં જોડાતા હોય છે અને સ્વયંભૂ જોડાતા હોય છે. ત્યારે બધા જ જે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીથી માંડીને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ તમામને અમારા દ્વારા આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. અને અમને આશા છે કે તેઓ પણ ભગવાન શિવના આશીર્વાદ લેવા માટે આ મહાઆરતીમાં જોડાશે તેવી અમને અપેક્ષા છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. પશ્ચિમ બંગાળના ટીએમસી નેતાએ મહિલાઓ પર અત્યાચાર આચરતા વડોદરા શહેર ભાજપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. મહિલાઓ પર અઘટિત અપરાધો અને અત્યાચારો આચરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે વડોદરા શહેર ભાજપ સંગઠન દ્વારા વિરોધ પ્રદર્શન કરવાનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ડેરીડેન સર્કલ પાસે વિરોધ કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મહિલા મોરચા અને ચૂંટાયેલા પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં એકત્રિત થઈને એલાન પ્રમાણે પ્લે કાર્ડ્સથી દેખાવ કરીને વિરોધ નોંધાવ્યો હતો અને ટીએમસીના નેતાનું પુતળું લઈને આવ્યા હતા, જેને સળગાવવા જતાં જ પોલીસની એન્ટ્રી પડી હતી અને મહિલા પોલીસે ભાજપની મહિલા કાર્યકરોના હાથમાંથી પુતળું છીનવી લઈને દોડ્યા હતા. જે જોઈ મહિલા કાર્યકરો પોલીસની પાછળ દોડી રહી હતી, પરંતુ પોલીસના હાથમાંથી પુતળું પકડી શક્યા ન હતા, જેને લઈને પોલીસે પુતળું કબજે કર્યું હતું. જ્યારે મહિલા કાર્યકર્તાઓએ સૂત્રોચ્ચાર પુકારી વિરોધ નોંધાવ્યો હતો. સશક્તિકરણ હોય, દરેક લેવલે એના ભણતરની વાત હોય કે દીકરીઓને મોદીજી મહિલાઓનું સશક્તિકરણ કરે છે અને અમે બધા नहीं चलेगा
અટકી ગયા ખૂબ બોલવાનું આમાં એ તો વિચાર કર મારજે જલ્દી માર દીધું બસ 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 પશ્ચિમ બંગાળમાં જે બહેનો ઉપર અત્યાચાર થયું અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીજી પણ પશ્ચિમ બંગાળમાં રેલી એડ્રેસ કરવા જઈ રહ્યા છે. બહેનોનો પણ એમના માટે માનનીય વડાપ્રધાન જ્યારે શક્તિવંદનના કાર્યક્રમ લઈને બહેનોનો સત્કાર માન સન્માન આપવું જોઈએ જ્યારે એવી વાત કરતા હોય તો પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મહિલા હોવા થી પણ મમતા બેનર્જી એ બહેનો ઉપર જ્યારે અત્યાચાર થતો હોય તો એના ઉપર કંઈ અવાજ ઉપાડતા નથી અને એમના નીચે જે ટીએમસીના જેટલા પણ નેતાઓ છે એ બહેનો ઉપર અત્યાચાર કરતા હોય એને એમ જરા પણ અવાજ કર્યા વગર એમની સાઈડ લેતા નથી. એ મોટી ખરાબીની વાત છે અને ખાસ કરીને જે મહિલાઓની પીડા સમજ ન પાતી હોય આવી મુખ્યમંત્રી જો પશ્ચિમ બંગાળની હોય તો આપણે સેવાય નહીં. એટલે ઓલ ઓવર ઇન્ડિયામાં એનો વિરોધ કરવામાં આવ્યો છે. પણ 55 દિવસ પછી જ્યારે શાહબાજ ખાન એરેસ્ટ થતું હોય તો એનો અર્થ એ જ છે કે આટલા દિવસ સુધી કે ટીએમસી સરકારના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને તઈની પોલીસે એમને સાથ સહકાર આપ્યો એના પછી હમણાં પકડાય છે. આંદોલનાત્મક વિષય લેવામાં આવ્યો મહિલા મોરચા તરફથી મહિલાઓ તરફથી ત્યારે આ વિષયને વાંચવા મળી અને હવે પકડાઈ ગયું છે. તો બધી બહેનો ઓલ ઓવર ઇન્ડિયામાં એનો વિરોધ કરી રહી છે અને અમારી ખાસ એવી ઈચ્છા છે કે સખ્ત સજા એમને આપવામાં આવે. આજે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા આખા દેશની અંદર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને શૂરપણખા જેવા વિચાર અને લોકોની ઉપર અત્યાચાર કરનારા એવા મુખ્યમંત્રી મહિલા તરીકે એમને અમે વખોડીએ છીએ અને એમનું રાજીનામું માંગીએ છીએ. અમે ઈચ્છીએ છીએ કે ત્યાં શહેજાદ જેવા લોકોને ફાંસી આપવી જોઈએ. એ પોતે શહેજાદ જ્યારે મહિલાઓને દુરાચાર કરે, અત્યાચાર કરે, મહિલાઓને રાત પડે પોતાના ઘરોમાંથી આઈડેન્ટિફાઈ કરીને લઈ જાય અને તે મમતા બેનર્જી જોઈ રહ્યા છે આજે. અને જોઈએ તો જોઈએ પણ એને પોતાના પાર્ટીના હોદ્દેદાર તરીકે એમણે પ્રોટેક્ટ કર્યો. આ અમે કદાપી નહીં ચલાવી લઈએ. મહિલાઓના સશક્તિકરણ માટે ભારતીય જનતા પાર્ટી કટિબદ્ધ છે. અમારા વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી મહિલા સશક્તિકરણના પોતે હિતેચ્છુ છે અને એના માટે કટિબદ્ધ છે. એમણે પોતે મહિલાઓને સુરક્ષિત રાખવા માટે પોસ્કોથી માંડીને વિવિધ કાયદાઓનું પાલન કરાવવામાં આવે છે અને દરેક જગ્યાએ મહિલા હેલ્પલાઇન કરવામાં આવી છે. ત્યારે પશ્ચિમ બંગાળના સંદેશ ખાલીમાં ફરિયાદ પણ ન લે 16-17 વર્ષની દીકરીને ગાયબ કરી દે શાહજહાં એવા લોકોને તો તરત જ તત્કાલ ફાંસી આપી દેવી જોઈએ. અને અમે બધી જ બહેનો એને વખોડીએ છીએ. મમતા બેનર્જીને રાજીનામું આપવા માટે અમે લોકો તત્કાલ જલદ કાર્યક્રમ કરવા માટે બધે જ એકત્ર થયા છે. વેલ, અમે બધા મહિલા સશક્તિકરણને માનનારા લોકો છીએ. મહિલાઓનું આર્થિક સશક્તિકરણ મોદીજીના શાસનકાળમાં આપણે જોઈ રહ્યા છે. નારી વંદના અધિનિયમને પાર્લામેન્ટમાં પાસ કરીને મહિલાઓનું સશક્તિકરણ રાજકીય રીતે અને એને પોતાને એક ડિસાઇઝિવ પોઝિશન પર રાખવા માટે મોદીજી તત્પર છે. લગાતાર કામ કરી રહ્યા છે વર્ષોથી. ગુજરાતમાં 12-13 વર્ષ અને અત્યારે છેલ્લા 9-10 વર્ષથી કેન્દ્રમાં. તો મહિલાઓ સશક્ત થઈ છે અને હવે અમે અવાજ પાડીએ એવા છીએ. પરંતુ સંદેશ ખાલીની વાતને ત્યાં FIR સુધી ન લખે એવી આ પશ્ચિમ બંગાળની પોલીસ અને પશ્ચિમ બંગાળના મમતા બેનર્જી મહિલા હોવા છતાંય મહિલાઓને પોતે સાચવી શકતા નથી, સુરક્ષિત રાખી શકતા નથી. એવા મમતા બેનર્જીની પાસે અમે રાજીનામું માંગીએ છીએ. એમને વખોડીએ છીએ, એમના શાસનને વખોડીએ છીએ. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. રાજકોટ જિલ્લાના ધોરાજીની સ્થાનિક પોલીસે 1 કિલો ગાંજા સાથે એક શખ્સને ઝડપી પાડ્યો હતો. ગાંજાનો જથ્થો સપ્લાય થાય તે પહેલાં જ ગાંજા સાથે એક યુવાનને ઝડપી પાડવામાં આવ્યો હતો.
ઉબલેટા તરફથી એક યુવાન ગાંજાનો જથ્થો લઈ ધોરાજી તરફ આવી રહ્યો હોવાની પોલીસને બાતમી મળી હતી. આ બાતમીના આધારે એક બાઇક ચાલક યુવાનને રોકી પૂછપરછ હાથ ધરતા તેની પાસેથી 1 કિલો ગાંજો મળી આવ્યો હતો. ત્યારે ધોરાજીના નવનિયુક્ત પીઆઈ રવિ ગૌતમ સહિતની ટીમે આ કામગીરી કરી હતી અને કુલ 26,000ના મુદ્દામાલ સાથે એક યુવકને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો. भेजो મને વચ્ચે નહીં હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. વડોદરા કોર્પોરેશનમાં જુનિયર ક્લાર્ક ભરતીનો મામલો સામે આવ્યો છે. જુનિયર ક્લાર્કની ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા પરીક્ષા લેવાઈ હતી, જેમાં 552 પૈકી 525 જુનિયર ક્લાર્કને હાજર રહેવાનો લેટર મળ્યો હતો. 27 નોકરી વાંચુઓને લેટર નહીં મળતા વડોદરા કોર્પોરેશનમાં દોડી આવ્યા હતા. સામાન્ય વહીવટ વિભાગના અધિકારી તરુણ શાહ સાથે બેઠક કરી હતી. દૂર દૂરથી આવેલા ઉમેદવારોને અધિકારીઓએ યોગ્ય ઉત્તર નહીં આપ્યાના આક્ષેપ પણ કરવામાં આવ્યા હતા. અધિકારીએ કોર્ટ પિટિશન થઈ હોવાનું જણાવ્યું હતું, જ્યારે ઉમેદવારોએ કોર્ટમાં જવાની ચીમકી ઉચ્ચારી હતી. અમે વડોદરા મહાનગરપાલિકામાં અમારા જુનિયર ક્લાર્ક વર્ગ 3ની ભરતી હતી, જેમાં 552 કેન્ડિડેટ માટેનું પસંદગી લિસ્ટ જાહેર થયું હતું અને અત્યારે 2 તારીખે ઓરિએન્ટેશન માટે 525 લોકોને બોલાવ્યા છે, બાકી 27 લોકોને નથી બોલાવ્યા. એટલે અમારો કોલ મતલબ આવવા માટેનો લેટર ડાઉનલોડ નથી થયો. અને હા, એ લોકોની માહિતી માટે જ અમે અહીંયા સાહેબને મળવા માટે આવ્યા હતા. અને સાહેબ ત્યાંથી વર્બલી જવાબ મળે છે, કોઈ લેખિતમાં આપને જવાબ નથી મળતો. એમનું કહેવું એવું છે કે કોઈ કોર્ટ પિટિશન થઈ છે અને એમને હિસાબે આ 27 લોકોને અમે પેન્ડિંગ રાખેલા છે. ટોટલ પરીક્ષા ગૌણ સેવા પસંદગી દ્વારા લેવાની હતી અને એમાંથી 552 લોકોને એ લોકોએ પસંદગી યાદીમાં જાહેર કરેલા છે. હા, 27 માટે 27 લોકોને સ્ટેન્ડ બાય રાખેલા છે. અને હું આવું છું ઉપલેટા તાલુકાથી, રાજકોટ જિલ્લો. સર, હું બોટાદથી આવું છું અને અમને અત્યારે જુનિયર ક્લાર્ક માટેની વીએમસીની અંદર અમારે વેકન્સી આવી હતી 552 જણાની, અને 552 જણામાંથી અત્યારે 525 જણાને એ લોકોએ બોલાવ્યા છે કાલના કાર્યક્રમ માટે. 2જી તારીખે જે કાર્યક્રમ રાખેલો છે, હકીકતમાં અમારે 22 તારીખે ઓલરેડી કાર્યક્રમ રાખેલો હતો અને 22 તારીખના કાર્યક્રમ માટે જે એડમિટ કાર્ડ કાઢેલા કે કાર્યક્રમમાં આવવા માટેના, એ અમારા બધાની પાસે અવેલેબલ છે. પણ અત્યારે છે ને 552માંથી માત્ર 525 જણાને બોલાયા એ લોકોના જે એડમિટ કાર્ડ નીકળ્યા છે અને અમારા એડમિટ કાર્ડ અત્યારે નથી નીકળ્યા. તો એ કારણે અમે અત્યારે વાત કરવા માટે આવ્યા હતા. તો એમણે કહે છે કે એક કોર્ટની પિટિશન થયેલી, તો એના કારણે અમારા લોકોનું 27 જણાનું પેન્ડિંગ રાખ્યું છે. હવે આ બાબતે કોઈ ઇન્ફોર્મેશન એ લોકોએ સાઇટ ઉપર નથી નાખેલી કે કેટલા જણાનું એ લોકોએ 525 જણા જેને પણ બોલાવ્યા છે, તો એ 525 જણા કોણ છે, એનું લિસ્ટ છે, એ કાંઈ એમણે નથી આપ્યું. અને પર્સનલી તે અમે જ્યારે મળવા ગયા ને ત્યારે તેમણે લિસ્ટ અત્યારે નથી આપતા. એટલીસ્ટ એમણે નોટિફિકેશનથી અમને બધું સાઇટ ઉપર આ બધી જાણ કરવાની જરૂર પડે કે આટલા જણાને એમણે છે ને 27 જણાને જે પેન્ડિંગ રાખ્યા છે, તો એમણે કયા કારણોસર કેવી રીતના રાખ્યા છે એના બાબતે ઇન્ફોર્મેશન હોય તો અમે આટલા કન્ફ્યુઝનમાં ના રહે. હા સર, અત્યારે હવે બધા સાથે મળીને જે નિર્ણય લઈએ છીએ એના બાબતે. જયદીપ. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનો
સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટી ખાતે ફૂટપ્રિન્ટ્સ 2024નો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે આ કાર્યક્રમમાં મોટિવેશનલ સ્પીકર સંજય રાવલ ઉપસ્થિત રહ્યા હતા. ફૂટપ્રિન્ટ્સ કાર્યક્રમના બીજા દિવસે મોટિવેશનલ સ્પીકર સંજય રાવલે ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓને પ્રેરણાદાયી પ્રવચન આપ્યું હતું. મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટી ખાતે હાલમાં 1 માર્ચથી ફૂટપ્રિન્ટ્સ 2024નો પ્રારંભ થયો છે, જેમાં આજરોજ ફૂટપ્રિન્ટ્સ કાર્યક્રમના બીજા દિવસે મોટિવેશનલ સ્પીકર સંજય રાવલે હાજરી આપી હતી. ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓને પ્રવચન આપ્યું હતું. સાથે તેઓએ યુવા વર્ગ અને સમાજના અન્ય નાગરિકોને જિંદગી ખૂબ સુંદર છે અને તેને ઉત્સાહથી જીવવી જોઈએ તેવો સંદેશો પણ આપ્યો હતો. પહેલાં તો વડોદરા આવવાની હંમેશા ખુશી હોય છે. ફેકલ્ટી ઓફ ટેકનોલોજી અને એન્જિનિયરિંગ MS યુનિવર્સિટીના બધા સ્ટુડન્ટ્સ એક સરસ મજાનો પ્રોગ્રામ આજે રાખ્યો છે. 3 દિવસનો આખો જબરજસ્ત આખું વડોદરા હલી જાય એવું મોમેન્ટમવાળો પ્રોગ્રામ કર્યો છે. એમાં આજે ગેસ્ટ સ્પીકર તરીકે મને બોલાવ્યો છે. આ ફૂટપ્રિન્ટ્સ એક સરસ મજાની ઇવેન્ટ્સ છે કે જેમાં છોકરાઓને ભણવાની સાથે થિયોરિકલ તો ભણે છે, પણ પ્રેક્ટિકલ બી દુનિયા ક્યાં ચાલે છે એનો ખ્યાલ આવે એના માટે જુદા જુદા ક્ષેત્રના લોકોને બોલાવે છે. એમાં મને આજે બોલાવ્યો છે અને હું કોઈ સ્પીકર કે વક્તા તો છું નહીં, પણ મારી જે આખી પ્રોસેસ છે લાઈફની એના વિશે હું શેર કરતો હોઉં છું. બસ એ વાત કરવા માટે આજે આવ્યો છું. અને બરોડાને એમાં ખાસ MS યુનિવર્સિટીમાં લગભગ 7મી વાર આવું છું, એટલે અહીંયા આવવાની હંમેશા ખુશી હોય છે. સર, ખાસ કરીને કઈ એવી વેરાયટી કે કઈ એવી વસ્તુ કે તમને ગમી હોય? મને તો ઓવરઓલ મહારાજા સયાજી રાવે જે એડ્યુકેશનમાં જે કામ કર્યું છે, કદાચ ગુજરાતમાં નહીં ભારતમાં કોઈ એક શહેરમાં આટલું મોટું કામ કોઈએ કર્યું નથી. અને એ કેમ્પસની એક આખી એની ઓરા હોય છે, એની મોમેન્ટમ હોય છે. એટલે મને તો અહીં આવવાનું, હું ગઈકાલે રાત્રે જ પાછો એક ઇવેન્ટ કરીને ગયો છું અને અત્યારે સવારે પાછો આવ્યો છું. એટલે મહારાજા સયાજી રાવે જે રીતે આ એટલા વર્ષો પહેલાં આટલા બધા બિલ્ડિંગ્સ બનાવ્યા, આટલું સ્પેશિયસ, આટલા જાયન્ટિક બનાવ્યા, આજે કોઈની તાકાત નથી કોઈ વિચારી શકે. અને આ જ વિચારથી ઇન્સ્પાયર થઈને હું પણ એક 650 એકરમાં યુનિવર્સિટી બનાવું છું આણંદ પાસે.
એટલે મને તો હંમેશા આ કેમ્પસમાં આવવું ગમે છે. અમારી ટેકનોલોજી ફેકલ્ટી કરીને છે MSU ટેકોમાં. એમાં અમે એક નેશનલ લેવલ ટેકનિકલ ઇવેન્ટ કરીએ છીએ ફૂટપ્રિન્ટ્સ કરીને. એમાં એક સેગમેન્ટ હોય છે કલાઇડોસ્કોપ કરીને, જેમાં અમે ડિફરન્ટ બેકગ્રાઉન્ડ અને રિનોન પર્સનાલિટીઝને બોલાવતા હોઈએ છીએ. એમાંથી એવા જ એક મોટિવેશનલ સ્પીકર, બિલ્ડર, ઓન્ટરપ્રેનર અને એમને વિટામિન છે કરીને મૂવી પણ કરી છે, સંજય રાવલ સર, તમે બધા જ જાણતા હશો. આજે આપણે એમને ઇન્વાઇટ કર્યા છે ગેસ્ટ સ્પીકર સેશન માટે, અને ઓન 2 માર્ચ આજે એમનું ગેસ્ટ સ્પીકર સેશન છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા, ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. SMS હોસ્ટેલ દ્વારા રોબોલ્યુશન જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર વડોદરા શહેર ખાતે શરૂ કરવામાં આવી રહ્યું છે. મધ્ય ગુજરાતમાં પ્રથમ વખત ફુલ્લી ઓટોમેટેડ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર વડોદરા ખાતે શરૂ થશે, જેમાં તમામ જોઈન્ટ રિપ્લેસમેન્ટ સર્જરી ઓટોમેટિક રોબોટ દ્વારા સક્સેસફુલી કરવામાં આવશે. હોસ્પિટલમાં કુલ 75 બેડની સુવિધા હાલ ઉપલબ્ધ છે, જેમાં ડાયાલિસિસ સેન્ટરના 6 બેડનો પણ સમાવેશ થાય છે. હેયા ફિલ્ટર સહિતના 4 એડવાન્સ ઓપરેશન થિયેટરની સાથે જ 14 એડવાન્સ ICU આઇસોલેશન બેડની પણ સુવિધા દર્દીઓ માટે ઉપલબ્ધ છે. ક્યુવેસ ભારતનો પ્રથમ સંપૂર્ણ સ્વયં સંચાલિત જોઈન્ટ રિપ્લેસમેન્ટ રોબોટ છે, જેના દ્વારા સમગ્ર જોઈન્ટ રિપ્લેસમેન્ટની સારવાર SMS હોસ્પિટલમાં દર્દીઓને મળશે. રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટના ફાયદા પણ ઘણા છે, જેમ કે ન્યૂનતમ દુખાવો, ન્યૂનતમ હાડકાની ખોટ, વધુ ઘટક ચોકસાઈ, શસ્ત્રક્રિયા શરૂઆતના કલાકોમાં જ ચાલુ, ન્યૂનતમ રક્ત નુકસાન, જોઈન્ટ્સનું વધુ સારું સંભાળ, સંયુક્ત જીવન અવધિમાં વધારો, પુનઃપ્રાપ્તિનો ઝડપી સમય વગેરે. મધ્ય ગુજરાતમાં પ્રથમ વખત ફુલ્લી ઓટોમેટેડ રોબોટિક જોઈન્ટ રિપ્લેસમેન્ટ સેન્ટર વડોદરા શહેરમાં શરૂ કરતા અમે હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ, તેમ સેન્ટરના અગ્રણીઓએ જણાવ્યું હતું અને વધુ માહિતી આપી હતી. મધ્ય ગુજરાતનો જે સૌ પ્રથમ ફુલ્લી ઓટોમેટેડ રોબોટ જે SMS હોસ્પિટલમાં કાલથી કાર્યરત થવાનો છે. આ રોબોટ એક ની રિપ્લેસમેન્ટ સર્જરીમાં એક મોટું એડવાન્સમેન્ટનું પગલું છે કે જેના હિસાબે જે ટ્રેડિશનલ રિપ્લેસમેન્ટ હતા એના કરતાં આ ઓપરેશન થકી દુખાવો અડધો થઈ જાય છે. તમારે ઓપરેશન પછીના જે રિહેબિલિટેશન ફિઝિયોથેરાપી છે એનો સમય અડધો થઈ જાય છે. આનાથી જે પ્રિસિશન આવે છે ફુલ્લી ઓટો રોબોટથી કે જે આપણે જે સાંધો અંદર નાખીએ છીએ એનો સર્વાઈવલ
એટલે કેટલો લાંબો ચાલશે એ સમયગાળો વધી જાય છે. એટલે જે મુખ્યત્વે જે નાની ઉંમરમાં ડર લાગતો હોય છે કરાવવાનો, તો આ 25 થી 30 વર્ષ સુધીનો સાંધો ચાલે એવી ગેરંટી પહેલાંથી મળી જાય છે. વત્તા આ દરેક પેશન્ટને આવરી લઈને પ્લાનિંગમાં કરવું પડે. એટલે પહેલાં ઓપરેશન પહેલાંનું પ્લાનિંગ જે થાય છે એના હિસાબે ઓપરેશનમાં પ્રિસિશનના હિસાબે એનું જે ટિશ્યુ ડેમેજ છે ઓછો થાય, બ્લડ લોસ જે ઓછો થાય છે, ફેટ એમ્બોલિઝમ જેવા કોમ્પ્લિકેશન્સ ઘટી જાય છે. એટલે પેશન્ટના ઓપરેશન પછીના કોમ્પ્લિકેશન રેટ ઘટે છે. મોટી ઉંમરમાં જે જીવના જોખમ છે એ ઘટે છે. એટલે આ એક ટેકનોલોજી અમારા સર્જનને એવી રીતે મદદ કરી રહી છે કે જેનાથી અમે પેશન્ટને સારા રિઝલ્ટ અને સેફ રિઝલ્ટ બંને આપી શકીએ છીએ. થેન્ક યુ. ઘૂંટણના ની રિપ્લેસમેન્ટ ઓપરેશનમાં એક નવું સફળ સોપાન SMS હોસ્પિટલ ખાતે આજથી લોન્ચ થઈ રહ્યું છે. એટલે કે ક્યુવિસ નામનું એડવાન્સ રોબોટિક સિસ્ટમ, જેના દ્વારા ની રિપ્લેસમેન્ટ હવે અમારી ટીમ કરશે અહીંયા. એના ઘણા બધા ફાયદાઓ છે. મોટાભાગના ફાયદાઓમાં એક્યુરસી વધશે, પ્રિસિશન વધશે. ઓપરેશન પછીના રિકવરી ફેઝમાં પણ ઘણો મોટો ફાયદો છે. આ સેન્ટ્રલ ગુજરાતમાં પ્રથમ ક્યુબિસ રોબોટિક સિસ્ટમનું લોન્ચ છે આપણી હોસ્પિટલ ખાતે, અને વડોદરાની જનતા માટે એક આ ભેટ છે. થેન્ક યુ. એ માણેજા ક્રોસિંગ મકરપુરા ખાતે આવેલી મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ ટ્રોમા સેન્ટર સાથે છેલ્લા 1.5 વર્ષથી અત્યાધુનિક ફેસિલિટી અને એડવાન્સ મેડિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સાથે સુસજ્જ છે. છેલ્લા 1.5 વર્ષથી અમે હોસ્પિટલમાં તમામ સર્જરી, ઓર્થોપેડિક, ગાયનેક સિવાયના સુપર સ્પેશિયાલિસ્ટ ડિપાર્ટમેન્ટ સાથે કાર્યરત છે. અને હવે SMS હોસ્પિટલ ઓર્થોપેડિક ફુલ્લી ઓટોમેટિક ક્યુવિસ જોઈન્ટ રિપ્લેસમેન્ટ રોબોટ, જે મધ્ય ગુજરાતમાં સૌપ્રથમવાર, વડોદરામાં સૌપ્રથમવાર વિશ્વનો સર્વશ્રેષ્ઠ રોબોટ સાથે નવી પહેલ કરી રહી છે. તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.